નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ઉત્તર ગુજરાતની મહત્વના સમાચાર. અરવલ્લી માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો. નગરના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા. અડધો કલાકથી વરસાદની તોફાની બેટિંગ. મોરડુંગરી, જેસિંગપુર, અંબાવા, કોયલીમાં વરસાદ થઈ રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અડધી કલાક વરસાદ આવે છે. 1 ઇંચ 2 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. માલપુરના રાજમાર્ગો આપ જુઓ તો ત્યાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલ લાગેલા છે. એ ગણેશ પંડાલો પણ હાલમાં પાણીમાં જોવા મળી રહ્યા છે. તો મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે. માલપુર બાદ મોડાસાની વાત કરીએ. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ થયો છે. શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. મંદિર તરફના માર્ગ પર ભરાઈ ગયા છે પાણી. રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલમાં અટવાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારો અરવલ્લી એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસી ગયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ ચાલુ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, હાલમાં અરવલ્લીમાં મેઘરાજા એકાએક વરસી પડ્યા છે. કયા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે? કયા વિસ્તારોની શું પરિસ્થિતિ છે? સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની બેટિંગ શરૂઆત થઈ હતી. ખાસ કરીને શામળાજી, ભિલોડા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારબાદ મેઘરજ અને માલપુરમાં વરસાદ જોવા મળ્યો છે. મેઘરજમાં લગભગ અડધા કલાકની અંદર 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને જે આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી, નવજીવન સોસાયટી, આ વિસ્તારોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યા હતા ઢીચણસમાં. બીજી તરફ જે માલપુર નગરની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં મોરડુંગરી, જેસિંગપુર, અંબાવા, કોયલિયા આ ગામડાઓમાં વરસાદ જોવા મળ્યા છે. ખાસ કરીને હાલ ગણેશ પંડાલો બનાવવામાં આવે છે, ત્યાં પણ પાણી જોવા મળ્યા છે. પાણી ભરાઈ ગયા હતા. સાથે જ અંબાજી તરફ જતા જે પદયાત્રીઓ છે તે પણ ભીંજાતા આગળ વધી રહ્યા છે. પોતાનો જે રથ છે તેને ઢાંકી અને આગળ વધી રહ્યા છે. એટલે કે જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ બન્યો છે. વાદળછાયું વાતાવરણ, કાળીબાગ વાદળો વચ્ચે સતત વરસાદી માહોલ છે. માજુમ, મેસો આ તમામ જળાશયો છે, વૈડી આ તમામ જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે. નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે જિલ્લામાં ખૂબ સારો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટાભાગના વિસ્તારો અરવલ્લીના એવા છે કે જ્યાં આગળ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા હોવાની પણ જાણકારી છે. તો સાબરમતીથી સમાચાર જે હતા કે વરસાદ અનેક વિસ્તારની અંદર ન થયો હોવા છતાં પાણી આવી ગયા છે, તેવા દ્રશ્યો હાલમાં સાબરકાંઠામાં પણ છે કે જ્યાં આગળ હાથમતી નદીમાં ધસમસતા પાણી છે. હાથમતી જળાશય 100% ભરાતા પાણી આવ્યું છે. હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં આવ્યું છે પાણી. શહેરમાં આવેલ હાથમતી પિકઅપ વિયર્ક ઓવરફ્લો થઈ પાણી નદીમાં વહી રહ્યું છે. ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જતા કોઝવે પરથી વહ્યું છે પાણી. સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ. સાબરકાંઠામાં પણ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વિજયનગરના મોજાળિયા, ખરોલ, ભટેલા, કોડિયાવાડા, ચીઠોડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. જિલ્લાના સેવા સદનના રસ્તા પર ભરાયા છે પાણી. ભારે વરસાદે શહેરના રસ્તા પર વહી રહી છે નદીઓ. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. દ્રશ્યો પણ આપ જુઓ. છોટાઉદેપુરની અંદર પણ બપોરથી વરસાદનું ધનાધન શરૂ થયું છે. સાંજ થતા મોડી રાત સુધીમાં અનેક વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિનું હાલમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ છોટાઉદેપુરમાં શરૂ હોવાની જાણકારી મળી રહી છે. જિલ્લા સેવા સદનના રસ્તા પરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ તરફ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ, વાટા, કુકણા, સુસ્કાલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ચાલુ રાખવી પડી હતી લાઇટ. સતત અડધા કલાકથી જબુગામ પંથકમાં વરસી રહ્યો છે વરસાદ. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારની અંદર ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ વિઝિબિલિટીમાં ઘટાડો આવ્યો છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. પાવી જેતપુરના દ્રશ્યો આપ જુઓ. સજવા ગામે પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક શાળા જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયું છે પાણી. પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાવી જેતપુરના સજવા ગામના દ્રશ્યો આપ જુઓ. નદીઓ વહેતી હોય રસ્તા પરથી, ગામના મુખ્ય માર્ગ ઉપરથી, તેવા પ્રમાણેના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે.
તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક પણ જોવા મળી રહી છે। જે નદીઓ અત્યાર સુધી જીવંત ન હોય તેવી પરિસ્થિતિમાં હતી તે બે કાંઠે વહેતી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, જે રીતની પરિસ્થિતિ સમગ્ર છોટાઉદેપુરની છે, શું હાલમાં વિસ્તારોની અંદર અસર જોવા મળી રહી છે વરસાદને લઈને? સિદ્ધાર્થ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને છોટાઉદેપુર અને કવાંટની અંદર ધોધમાર વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે અને જે રીતે કરા નદી હોય, હેરણ નદી હોય કે ઓરસંગ નદી છે, તમામ નદીઓની અંદર ઘોડાપુર જેવી સ્થિતિ છે અને હાલ પણ વરસાદ અવિરત સતત ચાલુ છે। સાથે સાથે કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, તો કેટલાક જગ્યાઓ પર આજે જે આદિવાસી વિસ્તારની અંદર જે મેળાઓ ભરાતા હોય છે તે મેળાઓની અંદર પણ કંઈક વિક્ષેપ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કરા નદીની અંદર પાણીની આવક થઈ છે તેના કારણે આ વિસ્તારના ખેડૂતોને જે છે તે સિંચાઈનો લાભ મળશે। સાથે સાથે જે બીટ છે, જે બીટના વિસ્તારના તમામ લોકો છે તે લોકોને પીવાના પાણીની જે મુશ્કેલી નડતી હતી તે ક્યાંક ને ક્યાંક પાણીની જે પીવાના પાણીની જે મુશ્કેલી હતી તે પણ દૂર થશે। ત્યારે છોટાઉદેપુર નજીક જે ચેકડેમ બનાવેલો છે તે ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને ચેકડેમનો જે બનાવવાનો હેતુ જે હતો કે છોટાઉદેપુરની અંદર પીવાના પાણીની જે તંગી હતી, ખાસ જ્યારે આ જે ચેકડેમ ઓવરફ્લો થયો છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ પણ કરવામાં આવે છે। સાથે સાથે નગરજનોને પીવાનું પાણી મળી રહેશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલ પણ વરસાદ જે છે અવિરત અને ધોધમાર ચાલુ છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે તેઓને ખસેડવાની પણ ફરજ પડશે। જી સિદ્ધાર્થ। આભાર સહેજાબ સમગ્ર માહિતી બદલ। તો હાલના અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। છોટાઉદેપુરની જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે। પાવી જીતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આવેલી સુખી ડેમમાં પાણીની આવક થઈ છે। સુખી ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે। 3000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। તો પંચમહાલથી સમાચાર। ગોધરા શહેરમાં વરસાદી માહોલ। ગોધરા શહેરના વાતાવરણમાં આવ્યો છે પલટો। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ગોધરા શહેરમાં વરસાદી માહોલને લઈને માર્ગો થયા છે પાણી। તો અલગ અલગ વિસ્તારમાં વરસાદને લઈને આજે ફરી વખત સમાચાર જે છે તે મળી રહ્યા છે। 1 થી 2 દિવસનો વિરામ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જેમાં અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ છે, છોટાઉદેપુરમાં છે અને હવે ગોધરા શહેરના વાતાવરણમાં પલટા બાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડાયું છે। પાનમ ડેમના એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે। પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે। તો પાણી જે છે તે છોડવાનું મુખ્ય કારણ તે પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારની અંદર ઉપરવાસમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે કે જે ડેમની કેપેસિટીને જોખમરૂપ ન બને તે માટે પહેલેથી જ સુનિયોજિત આયોજન રૂપે આ પાણી છોડવામાં આવી રહ્યું છે। ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, જે રીતે પંચમહાલની જો વાત કરીએ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે, ઉપરવાસમાંથી પાણીની આવક છે, શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની? ચોક્કસ પંચમહાલ જિલ્લામાં હાલ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામે છે। સમયાંતરે હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ગોધરા શહેરની વાત કરવામાં તો ગોધરા શહેરમાં ગણતરીની મિનિટમાં જ વરસાદે ધડબડાટી બોલાવી હતી, જેને લઈ માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। સાથે સાથે જો વાત કરવામાં તો મોરવા હડપ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ જે હડપ ડેમ છે તેમજ પાનમ ડેમ છે તેમાં ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાંથી વરસાદી પાણીની આવક નોંધાઈ રહી છે। સતત પાણીની આવકમાં વધારો થતાં જ પાનમ ડેમનો ગેટ ખોલી હાલ 1400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। એવી જ રીતે મોરવા હડપ ડેમમાંથી પણ હાલ એક ગેટ ખોલવામાં આવ્યો છે અને 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસના વિસ્તારમાં વરસાદી માહોલ હોવાથી હાલ જે જળાશય છે તેની રૂલ લેવલ સપાટી જાળવવા માટે તંત્ર દ્વારા આ કાંઠાના ગામોને સાવધ કરવામાં આવે છે। સાથે સાથે જરૂરી માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે રાજેશે જણાવ્યું કે પંચમહાલના વિસ્તારની અંદર પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ બાદ મહીસાગર નદીમાં નવા નીર આવતા પરંપરા પ્રમાણે નીરના વધામણા કરવામાં આવ્યા। ખાનપુરમાં આવેલા
દિગંબડા તીર્થધામ ખાતે આવેલા મહાસાગર મંદિરે વર્ષોથી નવા નીરના વધામણા કરવાની પરંપરા ચાલે છે। માં મહીસાગરને દૂધ, ફળ, શ્રીફળ, કંકુ અને ચુંદડી અર્પણ કરવામાં આવે છે। મહંત દ્વારા મહીસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરી નવા નીરના વધામણા કરવામાં આવે છે। સાથે રાજ્ય અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે। હાલ કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખોલી 75,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મહીસાગર છે નદી જેના નામથી આ જિલ્લાનું નામ પાડવામાં આવ્યો છે। એવી મહીસાગરના નવા નીરના વધામણા વર્ષોની પરંપરા અનુસાર મહીસાગર તીર્થધામ વતી કરવામાં આવે છે। સુરતથી સમાચાર। ઉમરવાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ। ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ। ભારે વરસાદથી નદીમાં આવ્યા છે નવા નીર। ઉચાણવાળા ગામે પાસે નાળામાં નવા નીર। પુલ પરથી પસાર થતું મોપેડ ખેંચાઈ ગયું। સ્થાનિકોની મદદથી મોપેડ ચાલકનો જીવ બચી ગયો છે। તો હાલમાં અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉમરપાડામાં વરસાદને લઈને પરિસ્થિતિ એ છે કે દક્ષિણ ગુજરાતમાં પણ ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીઓ 2 કાંઠે થઈ વહેતી થતી જોવા મળી રહી છે। કેટલાક વાહન ચાલકો જીવના જોખમે હજી પણ પોતાના વાહનો પસાર કરે છે, જેના કારણે વાહનોને પણ ખોવાનો વારો આવે છે અને કેટલાક કિસ્સામાં જીવને પણ ખોવાનો વારો આવે છે। હાલના દ્રશ્યો દક્ષિણ ગુજરાતના સુરતથી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં વરસાદની જે છે શરૂઆત થઈ ગઈ છે। જિલ્લાની અંદર જેમ કે ઉમરપાડા છે, ઉમરપાડા વિસ્તારની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। ભારે વરસાદથી વિસ્તારો પાણી થઈ રહ્યા છે અને એમાં 2 કલાકની અંદર જ 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળભરાવ પણ થયો છે, જ્યાંથી પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના દ્રશ્યો। હાલમાં જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ મેઘરાજા તોફાની બેટિંગ કરી છે। શહેરી વિસ્તારની અંદર પણ માહોલ વરસાદનો બની ગયો છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ ઉમરપાડાની અંદર જ જ્યારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને આસપાસના જે વિસ્તારો છે, ગામ જે છે, તેઓ સંપર્ક વિહોણા ન થાય તે માટેના પ્રયાસ પ્રશાસન તરફથી પણ હાલમાં કરવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યારે કુદરત આ રીતે રૌદ્ર સ્વરૂપ દેખાડે તો શું પરિસ્થિતિ થાય છે તેના પણ આ દ્રશ્યો છે। કારણ કે 1-2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસી જાય તો જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે, ત્યારે પાણી ત્યાંથી નીકળે ત્યાં સુધી રાહ જોવી પણ મુશ્કેલ થતી હોય છે। અને સ્વાભાવિક રીતે સાંજના સમયે જ્યારે વરસાદ આવ્યો છે તો મોટાભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે। ઉમરપાડાની શું પરિસ્થિતિ છે વધુ માહિતી કેતન પાસેથી મેળવે। જી કેતન। જે સીધા ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની અંદર એલર્ટ આપ્યું છે। જે અંતર્ગત સુરત જિલ્લાનું છેલ્લા સમાન કહેવાતું ઉમરપાડાની અંદર 2 થી 4 વાગ્યા એટલે કે 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસાતા ઉમરપાડા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો તે ઉચમાણ તરફ જવાનો જે માર્ગ છે, માર્ગ ઉપરથી એક લાકડા લઈને જે બાઇક સવાર જે જઈ રહ્યો હતો, બાઇક એનું તણાતા આ દ્રશ્યમાં નજરે પડ્યું છે। તે સ્થાનિકોની મદદથી તાત્કાલિક અસરથી એને બચાવી લેવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિના હોનારતના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર જે 4 ઇંચ વરસાદ ખબકતા આજે મોહમ્મદ નદીની અંદર જળસ્તર વધતા આમલી ડેમની અંદર પણ પાણીની મોટી માત્રામાં પણ આવક થવાની શક્યતા। કેતન, આ બાબતે જોડાયેલા રહેશો। વધુ એક મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે। ડાંગથી સાપુતારા બન્યું છે મિની કાશ્મીર। ગાઢ ધુમ્મસ સાથે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સાપુતારાની સામે આવ્યો છે આકાશી નજારો। ગીરાધોધનો આકાશી નજારો આપ જોઈ રહ્યા છો। કેતન, અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે। ડાંગની અંદર પણ વરસાદ જે થયો છે કેટલાક વિસ્તારોની અંદર અને કુદરતી દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જે સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતનો એકમાત્ર ગીરી મથક કહેવાય સાપુતારા અને પ્રવાસીઓ માટે ફરવા માટેની પહેલી પસંદગી બનતું હોય છે। ખાસ કરીને તો આ છેલ્લા 2 દિવસથી જે ઝરમર વરસાદ અને જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે વાતાવરણ ખુશનુમા બનવા પામ્યું છે। અને તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સાપુતારાની અંદર જે ધુમ્મસભર્યા માહોલની અંદર આકાશી નજારો પણ જોવા મળ્યો છે અને પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન પણ વરસાદ મનાઈ રહ્યો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર જે વઘઈ કહેવાય છે,
છે વઘઈ સ્થિત આવેલી અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધમાં 16 કલાકે ખીલી ઉઠ્યો છે અને એના પણ મનમોહક દ્રશ્યો પણ આપ ટીવી ઉપર સીધા જોઈ રહ્યા છો. જે ચોક્કસપણે કહી શકાય તો ડાંગ જિલ્લાની અંદર આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા ખાતે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જે અંતર્ગત આજે સવારે પણ આજે સાપુતારાથી વઘઈ માર્ગ ઉપર ગણેશ મંદિર નજીક ભેખડ પણ ધસી પડતા એક તરફનો માર્ગ બંધ થવા પામ્યો હતો. વહીવટી તંત્રએ સતર્કતા દર્શાવી અને માર્ગને પુનઃ કાર્યરત પણ કર્યો છે અને પ્રવાસીઓ માટે પણ એક અટકળ સાબિત થઈ હતી જ્યારે ભેખડ ધસી પડતા. જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો 7 વાગ્યા સુધી 5 જિલ્લા સાવધાન. 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે. 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો ફરી એક વખત એક્ટિવિટી જે છે તે મોન્સૂનને લઈને વધુ તીવ્ર થતી જોવા મળી રહી છે, જેના કારણે આગામી 2 થી 3 કલાક માટે 5 જેટલા જિલ્લાઓ કે જ્યાં આગળ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર, સાબરકાંઠામાં, સુરત, તાપી અને અરવલ્લીમાં 3 જિલ્લા ઉત્તર ગુજરાતના કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને. આ તરફ મેઘરજથી સમાચાર. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ. અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો. આંબાવાડીમાં રહીશો વરસાદી પાણીથી પરેશાન થઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તળાવ બની ગયા છે લોકોના ઘરની બહાર. તે પ્રમાણેના દ્રશ્યો અરવલ્લીથી જોવા મળી રહ્યા છે. મેઘરજના આ દ્રશ્યો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. છોટાઉદેપુરના નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે. છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. તંત્ર દ્વારા બ્રિજની કામગીરી કરાતી હોય જેના માટે ડાયવર્ઝન અપાયું હતું. નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાતા રસ્તો કરાયો છે બંધ. 10 થી 15 ગામોના લોકોને ભારે મુશ્કેલી. અને સમાચાર પર નજર કરીએ. અમદાવાદથી સમાચાર. નિકોલમાં ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે. પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી. મનમોહન 4 રસ્તા પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં લાગી આગ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. આગને બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો આગ ઉપર કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. મનમોહન 4 રસ્તા પાસે આવેલો કચરાનો ખુલ્લો ઢગલો છે કે જ્યાં આગળ પ્લોટની અંદર આગ લાગી હોવાની જાણકારી છે. મહદઅંશે આગ કાબુમાં આવી ગઈ છે. બપોરના સમયે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા હતા. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જે છે તે વધી રહ્યો છે. રોફ જમાવા શહેરના રોડને બાનમાં લીધો. કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો 150 ફૂટ રિંગ રોડ પર આડી રાખીને ગાડીને સ્ટન્ટ કર્યા હતા. સોશિયલ મીડિયામાં અરુણ બારોટ નામના એકાઉન્ટ પર પોસ્ટ કરાયો છે આ વિડીયો. અરુણ બારોટ સામે અગાઉ મારામારી, દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. વાયરલ વિડીયોના આધારે માલવીયા પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ 150 ફૂટ રિંગ રોડ ઉપર કેટલાક લોકો આ રીતે અસામાજિક તત્વો તોફાન કરતા જોવા મળ્યા છે. ફરી એક વખત કેટલીક એસયુવી ગાડી કે જે ગાડીની નંબર પ્લેટ પણ નથી અને ગાડીમાં કાળા કાચ લગાવેલા છે તે ગાડીઓ પર સ્ટન્ટ કરવામાં આવ્યા. ગાડીને આડી કરીને 150 ફૂટનો રિંગ રોડ આખો રોકી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક તે હદે વધી ગયો છે કે તેને લઈને પણ હાલમાં પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, આ પહેલી ઘટના નથી. આ વારંવાર બનતી ઘટનાઓ છે. પોલીસની સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે જો આવી કાર્યવાહી ઉપર કોઈ એવા પગલાં લેવામાં ન આવે. ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે આરકે યુનિવર્સિટીની અંદર પણ જે વિદેશી વિદ્યાર્થીઓ ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીના જે વસવાટ કરે છે, ખાસ કરીને અભ્યાસ કરે છે, તેમનું ધાંધલ અને ધમાલ છે તે સામે આવી છે. ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે ત્રંબા ગામની ચાપાની જે હોટેલ છે ત્યાં સ્થાનિકો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે તેની સાથે સાથે જે 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ આ લોકોએ જે આતંક મચાવ્યો છે, ગાડીઓ લઈને નીકળ્યા છે અસામાજિક તત્વો. માલવીયા પોલીસ પણ તપાસ શરૂ કરી ચૂકીને દાવો કરી રહ્યું છે. તેની વિશે પણ કોઈ માહિતી? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરમાં લુખાઓ છે તે બેફામ બની ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં ભાઈલોક બનવા માટે કાયદાની એસી તેસી કરતા હોય તે પ્રકારના આ લુખા તત્વોના દ્રશ્યો છે તે ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આંબેડકર સર્કલ પાસે 150 ફૂટ રિંગ રોડ ઉપર કાર આડી રાખીને રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં અરુણ બારોટ નામના એકાઉન્ટ ઉપરથી આ પ્રકારનો વિડીયો છે તે અપલોડ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસની અંદર અરુણ બારોટ ઉપર અગાઉ મારામારી, દારૂ સહિતના અનેક ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને વાયરલ વિડીયો મામલે હાલ માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. આ તરફ રાજકોટના જેતપુરમાં કન્ટેનરે પલટી મારી, તેલ ભરેલા કન્ટેનરે પલટી મારી. જેતપુર ભીડભંજન રોડ પર કન્ટેનરે મારી પલટી, લોકોએ તેલ ભરવા કરી પડાપડી. તેલ ભરેલા કન્ટેનરે પલટી મારતા લોકોએ તેલ ભરવા પડાપડી કરી હતી. લોકોના હાથમાં જે વાસણ હતું કે જે વસ્તુ હાથમાં આવી તેનાથી લોકો તેલ ભરતા જોવા મળ્યા. લોકો તેલના ડબ્બા, કેરબા સહિતની વસ્તુઓ લઈને તેલ ભરવા પહોંચ્યા. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેલ ભરતા લોકોને અટકાવ્યા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે રીતે તેલની નદી વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. આસપાસના લોકોને જેવો ખ્યાલ આવ્યો કે તેલનું એક કન્ટેનર આડું પડી ગયું છે અને તેમાંથી તેલ લીક થઈ અને નીચે પડી રહ્યું છે, લોકો દોડી આવ્યા હતા તેલ ભરવા માટે. પોલીસને પણ સમગ્ર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ લોકોને ઘટના સ્થળેથી દૂર કર્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. ટીઆરવી જવાન રોડ પર ખાડા પૂરવા મજબૂર બન્યા. નેશનલ હાઈવે પર વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા. નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાન ન આપતા ટ્રાફિક જવાને ખાડા પૂર્યા. પાલનપુર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય છે. આ જ માર્ગ પર નેશનલ હાઈવેની કચેરી આવેલી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માત, 2 કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત. મહેસાણાથી આવતી કારનું ટાયર ફાટવાથી આ ટ્રિપલ અકસ્માત સર્જાયો. હાઈવે પર મંડાલી નજીક અકસ્માતની ઘટના. અકસ્માત સર્જાતા બસ રોડ નજીક હોટલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મૃત્યુ થયું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જીએસઆરટીસીની આ બસ કે જેને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. કોના કારણે આ અકસ્માત થયું તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી જે છે તે મળી રહી છે. આ તરફ ગીર સોમનાથમાં દીપડાના મૃતદેહ મામલે પોલીસને સફળતા મળી છે. વન વિભાગે હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. 3 દિવસ પહેલા વાહન અકસ્માતમાં દીપડાનું મોત થયું હતું. કોડીનાર ઉના હાઈવે પર રાણવશી ગામના ફાટક નજીક દીપડાનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી. વન વિભાગે મહુવાથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. બનાસકાંઠાના બુટલેગરોના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે. ખાલી કેરેટની આડમાં દારૂની હેરાફેરીનો ખુલાસો. પિકઅપ ડાલામાં થતી હતી દારૂની હેરાફેરી. પોલીસે 13.46 લાખના દારૂ જપ્ત કર્યા છે. પોલીસે 2 લોકોની પણ ધરપકડ કરી છે. પોલીસે પહેલા જ્યારે તપાસ કરી તો અંદરથી ખાલી કેરેટ નીકળતા હતા, પરંતુ જેમ જેમ વધુ તપાસ કરવામાં આવી તેમ તેમ દારૂની બોટલો બહાર આવતી ગઈ.